તો અરબી સમુદ્રએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે। છેલ્લા 20 કલાકમાં 4 બોટની જળ સમાધિ સામે આવી છે। જાફરાબાદની 2, રાજપરાની અને નવા બંદરની એક બોટ દરિયામાં ડૂબી છે। માછીમારી કરવા ગયેલા 7 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 11 ખલાસીઓ લાપતા થતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જાફરાબાદની 50થી વધુ બોટ હજુ પણ દરિયામાં છે, તો લાપતા થયેલા માછીમારોને બચાવવાના પ્રયાસો ચાલુ છે। કલેક્ટર, ધારાસભ્ય, સ્થાનિક આગેવાનો દરિયા કિનારે પહોંચ્યા છે અને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। રેસ્ક્યુ કામગીરી કઈ રીતે છે, કઈ રીતે શોધખોળ ચાલુ છે તેને લઈ અને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। અરબી સમુદ્રએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે। છેલ્લા 20 કલાકમાં 4 બોટની જળ સમાધિ। તો જાફરાબાદની 2, રાજપરા અને નવા બંદરની એક બોટ દરિયામાં ડૂબી છે। માછીમારી કરવા ગયેલા 7 ખલાસીઓને તેમાંથી બચાવી લેવામાં આવ્યા છે, તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 11 ખલાસીઓ લાપતા છે, જેને લઈ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જાફરાબાદની 50થી વધુ બોટ હજુ પણ દરિયામાં હોવાનું સામે આવ્યું છે। લાપતા થયેલા માછીમારોને બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, ત્યારે કલેક્ટર, ધારાસભ્ય, સ્થાનિક આગેવાનો દરિયા કિનારે પહોંચ્યા છે। ભૂતકાળમાં ક્યારેય આવો કરંટ દરિયામાં એ લોકોએ નહોતો જોયો અને એ કરતા આજે પાછો વધારે કરંટ છે, એટલે અમને વધારે ચિંતા એ બાબતની છે કે 50થી 60 બોટો ઓન ધ વે છે અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે સહી સલામત આ બધા લોકો અહીંયા પહોંચી જાય। મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે અમારી વાર્તાલાપ ચાલુ છે। એક બોટમાંથી 4 માણસો ગુમ છે, એક બોટમાંથી 3 માણસો ગુમ છે। બીજી નવા બંદર રાજપરાના બી 2 બોટોમાંથી માણસો સલામત લીધેલા છે, પણ હજી બોટો આવે પછી અમને ખ્યાલ આવે। જય તાત્કાલિક છે એ 19 નોટિકલ માઇલે અને બીજી બોટ દમયંતી નૌકા 25 નોટિકલ માઇલે બનાવ બનેલો છે અને લગભગ 50-60 બોટો બાકી છે। તંત્ર આખું એની ઉપર છે। અમારા સ્થાનિક ધારાસભ્ય બી અમારી સાથે છે। જાફરાબાદ આખો અત્યારે જેટી ઉપર છે। અમારા બધા સર્વ સમાજના આગેવાનો પણ છે। એક બોટ આપણા ગીર સોમનાથમાં રાજપરા પોર્ટના લગતી હતી। કુલ મળાવીને એમાં 28 લોકો હતા, જેમાંથી 17 લોકોના રેસ્ક્યુ થઈ ગયા છે અને 11 લોકો અત્યારે મિસિંગ છે। એના માટે કોસ્ટગાર્ડના વેસલ અને 2 હોવરક્રાફ્ટ એની લોકેશન ઉપર સ્ટેશન છે અને એને શોધી રહ્યા છે। એના સિવાય હાલ કેમ કે ત્યાં વરસાદ ચાલુ છે અને દરિયામાં કરંટ પણ છે, તો એરક્રાફ્ટ ઉડી નથી શકતા, પણ જ્યારે મોસમ ક્લિયર થશે તો 2 એરક્રાફ્ટ પોરબંદરથી અને 2 એરક્રાફ્ટ દમણ પરથી સ્ટેન્ડ બાય ઉપર છે, જે પણ ત્યાં આંટા મારશે અને આ લોકોની સર્ચ એન્ડ રેસ્ક્યુ કરશે।